મચ્છી એક આવી છે જેમ કે આને પાટી કહે, અને બીજું એક આપણે માછલું આવ્યું છે જેમ કે આ મિત્રો આને પલ્લી કહે, અને અહીંયા આવી છે ખેગડી જેમ કે બોયો. તો હેલો મિત્રો, કેમ છો બધા જ મિત્રોનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો આજે મિત્રો આ ઝારની મદદથી આપણે તાજી મચ્છી પકડવાના છે. તો કેવી રીતના પકડશું તમને વિડીયોમાં બતાવશું. તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. મિત્રો આપણે આવી ગયા છે ફરીથી દરિયાની કિનારે, અને આ ઝારની મદદથી મિત્રો આપણે આજે તાજી મચ્છી પકડવાના છે. તો આ ઝાર છે મિત્રો એને આપણે બનાવવી પડે, જેમ કે આપણે આને બનાવવામાં 1 થી 2 દિવસ લાગે, અને આ ઝાર આપણે પાણીમાંથી કાંઠે ખેંચવી પડે, અને આમાં 2 જણાની જરૂર પડે. તો હું અને મારી મમ્મી આવ્યા છે અહીંયા ઝાર ખેંચવા માટે. તો તમને આડી બતાવશું કે આપણે કેવી રીતના પાણીમાં જઈ અને એમાંથી આપણે ઝાર ખેંચી અને કેવી રીતની મચ્છી પકડી. અને તમારી બધીને મિત્રો કમેન્ટ હતી કે ભાઈ તમે વિડીયો કેમ નથી બનાવતા, કેમ કે મિત્રો હવે સિઝનને આપણે થોડાક દિવસો બાકી છે, 1 થી 1.5 મહિનો. તો આપણી પાસે એટલો ટાઈમ નથી મળતો, આપણે હોડીમાં જવાનું હોય. અત્યારે તો બધી હોડીઓ અહીંયા છે, કેમ કે કાલે મિત્રો રામનવમી છે એટલે બધી હોડીઓ બંધ રહેશે. તો આપણે આડી જઈએ પાણીમાં, અને આ ઝારની મદદથી આપણે આડી મચ્છી પકડીએ, તમને બતાવીએ કે આપણે કેવી રીતની પકડીએ. તો ચાલો આપણે જઈએ મિત્રો. આપણે હવે પાણીમાં આવી ગયા છે, અને આ છે મિત્રો આપણી ઝાર. તો આને મિત્રો અમારે અહીંયા વજો કહે, જેમ કે આજે મિત્રો આપણા હાથમાં જોવો તો આવા એની હેઠે કથીર આવે, અને પાછળ મિત્રો જે નાના એવા તૈવણા આવે જે પાણીમાં ઉપર તરે અને આજે છે નીચે તરે, અને આવા સામ સામે 2 ડાંગા હોય. તો હું ને મારા મમ્મી આવી ગયા છે આ ઓજો કાઢવા. તો તમને આડી બતાવીએ કે આપણે કેવી રીતનો ઓજો કાઢીએ. તો આપણે બહાર જઈશું અને મારી મમ્મી કાંઠે રહેશે. તમે જોવો કે આપણે કેવી રીતના મંડળીએ. ફાઇનલી મિત્રો આપણે ઝાર હતી આપણે ખેંચી લીધી. તો હવે મિત્રો તમને બતાડું કે આપણી ઝાર એને કેવી રીતના આવી છે. તો આપણે જેવી રીતના મિત્રો મંડવી થઈ એવી રીતની જો આવી રીતની પહેલાં પાણીમાંથી વિસવાની, અને પછી આ બાજુની 2 જણા હોય સામ સામે, એટલે આપણી મચ્છી જે હોય અંદર એ નીચે પડી જાય, અને આવી રીતના આપણી ઝાર પણ વિસાઈ જાય. આપણી ઝારમાં થોડીક 1-2 મચ્છી આવી છે, હું તમને આડી બતાડું. ને આવી રીતની ઝાર વિસવાની હોય. તો મિત્રો આપણી પહેલી મચ્છી એક આવી છે જેમ કે આને પાટી કહે, તમે જોઈ રહ્યા છો, અને આને બગી પણ કહે. અને બીજું એક આપણે માછલું આવ્યું છે જેમ કે આ મિત્રો આને પલ્લી કહે, અને આને યત પણ કહે. અને આ વધારે આપણે લીલા પાણી હોય છે એમાં જોવા મળે, અને આને તિલકારી કહે. સૌ કેવી રીતની છે. અને અહીંયા આવી છે ખેગડી,
જેમ કે બોયો તમે જોઈ રહ્યા છો. અને આ બધી મિત્રો આપણે તાજી અને ઝીવતી મચ્છી આમાં પકડીએ, જેમ કે લાઈવ મચ્છી. અને અમારે દરિયા કિનારે વધારે જોવા મળે, જેમ કે ખાડી બાજુ. અમારે કાળુભાઈ છે અને બાકીની બે કોડીઓ આમ છે અને બે કોડીઓ આ બાજુ છે. તો કાલે તો ઓડિયો નથી મિત્રો જવાની, કેમ કે રામનવમી છે. તો આપણે આજે આવ્યા આપણું ઝાર લઈને. ઝારને બોયો કે ને અમારે કાળુભાઈ છે ને આ ભરતભાઈ છે. ને અહીંયા મિત્રો આપણે પેણાનો કિસ્લો આવ્યો છે, જેમ કે તમને બતાડ્યું. આને મિત્રો પેણાનો કિસ્લો કહેવાય, જેમ કે પાકડો. આ વધારે આપણે પેણામાં જોવા મળે. જો આજે આપણો પેણો અને વેકરો હોય એમાં આપણે વધારે જોવા મળે. અને આને પાકડો કે જો હાથમાં કેવડાવ્યો આ બતાવો દે ને મને. જો છોટી ગયો મેલા હાથે બુદ્ધે જો એને કવડાવી લીધો. જો ખાલી કવડી લીધો કેમ. તો અહીંયા આવી ગયા નેવરી બજાર ગાડીઓ લઈ. જો અહીંયા આપણો પાકડો આગળી સેટ મેલો કહી શકું નો. આને મિત્રો પાકડો કે આજે વધારે પેણામાં આપણે જોવા મળે. અને આને જો તમારે જોવો હોય આખો પૂરો વિડીયો તો આપણે કમેન્ટ કરજો, આપણે આને આઈછા લઈને પકડશું. અને જો આને ટપકા કેવી રીતના છે. આપણે એક લાંગારો જ આવ્યો, એક અહીંયા ખડી ગયો. જેમ કે આપણે ઝારમાલ નીકળો તો આવી રીતનો હોય. આ વધારે પેણામાં જોવા મળે. અને તમારે કાજુના કરેસલા જો હોય તે આપણે કમેન્ટ કરજો, આપણે તમને વિડીયો બનાવીને બતાવશું. તમારે જે વસ્તુ જોવી ને આપણે ખાલી કમેન્ટ કરજો. અને આ છે મિત્રો નવીન માછલું, જેમ કે આને હેરિયું કે, જેમ કે આ એક ડારો આવે એનું બચ્ચું આવે. આ મોટા હોય તો આને ડારો કે, અને આવા નાના બચ્ચા હોય અને હેરિયા કે. જેમ કે આ બાજુ છે તમને બતાડું. જો આવી રીતનું. અને બીજું એક બચ્ચું છે, જેમ કે કાટીનું બચ્ચું છે. જો આવી રીતનું. તો આપણી ઝાર પણ વિસાવ આવી ગઈ છે. આ બાજુલે આપણા જે કથેરા હતા એ ભેગા થઈ જાય. જો આ બે બચ્ચા છે, જેમ કે એક સરખા લાગે. તો આવી રીતના. તો હવે તો મિત્રો આપણી ઝાર પણ વિસાઈ જાય. અને આ બાજુલી આપણી ઝાર વિસાઈ જાય. અને પછી આપણે ઝાર બીજી નાખશું ઓલી બાજુ. તો હવે આપણે તો મિત્રો આવી રીતને 2-3 ઝાર ખેંચશું. અને આપણી થોડીક મચ્છી, જેમ કે આપણે શાક માટે થોડીક મચ્છી ભેગી કરશું. અને તમને આપણે થોડીક નવી મચ્છી બતાડી. તો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ કરી દેજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને કેવો વિડીયો જોવાનું ગમે એ નીચે કમેન્ટ કરી દેજો. આપણે એવો વિડીયો બનાવશું. તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં.